Yes, my screen is visible to all of you. Yes, ma'am. Yes, ma'am. Oh, okay, good. So now we are starting with the chapter number one, Introduction of Software Engineering. Okay, there are a number of theory in this chapter, but today I will start with the software development life cycle because your practical one is totally based on that. Okay, so later on I will cover the other theory. Just I'm giving you the brief introduction about the software engineering, and then I will start the development life cycle. Okay, so now what is software engineering? I already told in previous lecture that software engineering is an approach to build a software with the use of tools, theory, and method. Okay, software engineering is an approach to build software a software with the use of theory, tools, and method. Okay, that is the definition of software engineering. 1 minute. I already pinged the message in WhatsApp that you have to join before 9 o'clock. So please try to join before 9 o'clock. Everyone, please. So, why we need to study software engineering? Okay, what is the requirement? The first is you can see here. You have to find the skill to participate in development of large software. Okay, as I already told you, in MNCs or in very large large software, you have to work with a team member. Okay, each team member have a task, and at the end of the deadline, you have to merge all the tasks to fulfill the whole project. Okay, so basically you have to divide into team member, and each team member needs to work their own. Okay, for given task. So જ્યારે એમએનસીસમાં કોઈ બી સોફ્ટવેર એન્જિનિયરિંગ તરીકે અપોઇન્ટ થાય રાઈટ તો એની આખી એક ટીમ હોય એ ટીમ મેમ્બરને પર્ટિક્યુલર એક સ્મોલ ટાસ્ક પ્રોવાઈડ કરવામાં આવે એ ટાસ્ક એણે ગીવન ડેડલાઇનમાં પરફોર્મ કરવાનું અને એનું થઈ જાય ટાસ્ક પછી એને મર્જ કરવાનું ઓકે તો આ પ્રોસેસ કેવી રીતે થશે સપોઝ ઇન્ફોસિસમાં તમે હાયર થયા છો ઓકે ઇન્ફોસિસમાં તમે એઝ અ સોફ્ટવેર એન્જિનિયર હાયર થયા છો ઓકે તમારી પાસે એક પ્રોજેક્ટ આવ્યો સપોઝ ઓનલાઈન એક્ઝામ માટે તમારે સોફ્ટવેર ડેવલપ કરવાનું છે ઓકે કરંટ સિનારીઓ જે છે હમણાં પેન્ડેમિકનો લાઈક એને લઈને તમારી પાસે એક પ્રોજેક્ટ આવ્યો રિસન્ટમાં બધા એઝ્યુમ કરો સિચ્યુએશન તમે હમણાં એક સોફ્ટવેર એન્જિનિયરિંગ તરીકે અપોઇન્ટ થયા છો તમારી કંપનીને પ્રોજેક્ટ આવ્યો છે કે ઓનલાઈન એક્ઝામનું સોફ્ટવેર બનાવવાનું છે okay so it is not that easy task it is a large software okay so એ સોફ્ટવેરના ડિફરન્ટ પાર્ટ તમારા ટીમ મેમ્બરની અંદર ડિવાઈડ કરવામાં આવશે કે એક જણ જીયુઆઈ બનાવશે એક ક્વેશ્ચનનું ફોર્મો તૈયાર કરશે એક ક્વેશ્ચન કેવી રીતે બિલ્ડ કરવાના શું એની ફોર્મેટ હશે એ તૈયાર કરશે ઓકે એક એનું માર્ક કેલ્ક્યુલેશન કેવી રીતે થાય છે ઇનર ફંક્શનાલિટી કેવી રીતે થાય છે એ ડિવાઈડ કરશે ઓકે તો સપોઝ ચાર મેમ્બરની એક ટીમ છે અને એની પાસે આ પ્રોજેક્ટ ગયો ઓકે એક ફિફ્થ મેમ્બર હશે કે જે ટેસ્ટિંગ મેમ્બર તરીકે અપોઇન્ટ થશે ઓકે તો ફિફ્થ મેમ્બર શું કરશે એનું ટેસ્ટ કરશે ઓકે તો તમને તમારો ઇન્ડિવિજ્યુઅલ ટાસ્ક ડિવાઈડ કરી દીધો ઓકે તમને ડેડલાઇન આપવામાં આવી કે સપોઝ આફ્ટર 1 or 2 month યુ હેવ ટુ કમ્પ્લીટ ધીસ ટાસ્ક ઓકે તો એ 2 મંથ કે 1 મંથની જે તમારી ડેડલાઇન હશે એમાં શું થશે સપોઝ તમારે 1 વીક ઓવર થયું કે એવરી સેટરડે તમારી મીટિંગ થશે એ મીટિંગ તમારી કોની સાથે થાય રિવ્યુઅર ટીમ સાથે થાય તમારી કંપનીમાં એક રિવ્યુઅર ટીમ હશે કે જે તમારી મીટિંગ કરશે ટીમ મેમ્બરની પ્રોજેક્ટ ટીમ મેમ્બરની મીટિંગ કરશે એ ટીમ રિવ્યુ શું કરશે રિવ્યુઅર જે ટીમ છે એ શું કરશે તમને નંબર ઓફ ક્વેશ્ચન પૂછશે કે તમે આ ટાસ્કનું આ વીકમાં કેટલું વર્ક કર્યું એમાં શું પ્રોબ્લેમ આવ્યો તમે શું ફ્રુટફુલ કામ કર્યું ઓકે તો 15-20 મિનિટની આવી મીટિંગ થાય એવરી વીક ઓર એવરી 2 વીક ઓકે એમાં તમારે તમારું ટાસ્ક ડિફાઇન કરવાનું ઓકે એ થઈ જાય આફ્ટર 2 મંથ તમારું પોતાનું ટાસ્ક થઈ જાય
તો તમારે એને ટેસ્ટિંગ માટે અપ્લાય કરવાનું. ટેસ્ટિંગ ટીમ એને ટેસ્ટ કરશે ઇન્ડિવિજ્યુઅલ કમ્પોનન્ટ. ઓકે, સપોઝ દર્શન છે, દર્શનનો જે ટાસ્ક છે એ ટેસ્ટિંગ ટીમ એને ટેસ્ટ કરશે. સ્મિતનો ટાસ્ક છે તો ટેસ્ટિંગ ટીમ સ્મિતના ટાસ્કને ટેસ્ટ કરશે. ઓકે, એટ ધ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ કમ્પોનન્ટ ટેસ્ટ થઈ જાય પછી એને મર્જ કરવામાં આવે. એ મર્જ થાય, આખી સિસ્ટમ બને, અગેન એને ટેસ્ટ કરવામાં આવે. that is known as system testing. Okay, individual task test થાય, that is known as unit testing. The whole system is tested by the system testing. Okay, તમારી આખી સિસ્ટમ 4 જણની જે ટીમ નંબર હતી એ મર્જ થઈ ગઈ પછી ફરીથી એનું ટેસ્ટિંગ થાય. ટેસ્ટિંગ થઈ ગયું સક્સેસફુલી પછી એને યુઝરને ડિલિવર કરવામાં આવે. ક્લિયર સિનારીઓ? Okay, so you have to learn this skill, how to participate in development of large software, how you have to going to participate in a team. Okay, for that you have to understand the complexity of the software. Okay, now what is the complexity that you will study in your data algorithm subject. ઓકે, તમને ડેટા અલ્ગોરિધમ હમણાં સબ્જેક્ટ છે ને એમાં સર તમને કરાવશે કે કોમ્પ્લેક્સિટી શું છે. કોમ્પ્લેક્સિટી મીન્સ ડિફિકલ્ટી ઓફ યોર સોફ્ટવેર. ઓકે, કેવું કેટલું ડિફિકલ્ટ છે તમારું સોફ્ટવેર. ઓકે, so these things you have to learn with the use of software engineering subject. So these are the requirement of software engineering. Okay, now as I already told you in a previous lecture, મારી પાસે કોઈ બી રિક્વાયરમેન્ટ આવે ડાયરેક્ટલી મારે એને implementation start નથી કરી દેવાનું. Okay, there are some steps that you have to follow. ઓકે, અગર હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ તમારે બનાવવાની છે તો તમે ડાયરેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન કરવા નથી બેસવાના. ઓકે, લાઇબ્રેરીમાં શું હોય, તમને શું જોઈએ છે, યુઝરને શું જોઈએ છે, કેટલું ફિઝિબલ છે, કઈ રિક્વાયરમેન્ટ ફૂલફિલ થશે, કયું મોડ્યુલ તમે બનાવી શકશો, એ બધું જોવામાં આવે. ઓકે, so for that you have to follow the life cycle. Okay, so now we are going towards the life cycle of software. Okay, these all theory I will cover later on. Now I will directly move on the life cycle. So very first life cycle of software development is waterfall model. 1 minute. Yes. Software life cycle model. Okay. SDLC. So very first life cycle is waterfall model. Now, what are the steps if someone wants to follow the waterfall model? Where is the diagram? Yes, here it is. Okay, you can see one picture that depicts the classical waterfall model. You can see the diagram is like a waterfall. Okay, one step with another step, then another step, likewise. Okay, so it will look like the waterfall. So that's why the name given to this model is waterfall model. Okay, now these are the steps to follow to make a software if you are going to use waterfall model. Okay, now we will see each step in detail. So start with the first, feasibility study. Okay, now what is the feasibility study? Feasibility study means તમારે યુઝર પાસે જવાનું, યુઝરને ક્વેશ્ચન પૂછવાના કે તમને શું રિક્વાયરમેન્ટ જોઈએ છે. ઓકે, તમને કેવું સોફ્ટવેર જોઈએ છે, તમને શું ઇનપુટ જોઈએ છે, તમારું આઉટપુટ શું છે. ઓકે, અને એમાંથી કેટલું ફિઝિબલ છે તમારા માટે એને ડેવલપ કરવાનું એ તમારે અહીંયા સ્ટડી કરવાનું. That is feasibility study. Okay, now second step, after completing the feasibility study you have to analysis your requirement. So here in this step you have to make the SRS. Okay, SRS means software requirement specification. Okay, that is the heart of the software engineering subject. I already told you. તમારા સોફ્ટવેરની અંદર જે બી છે એ બધું SRS છે. તમારે એ જેવું તમે રિપોર્ટ બનાવો છો સેમ વે તમારે SRS બનાવવાનું,
અને એ એસઆરએસ તમે યુઝરને આપો એટલે યુઝરને આઈડિયા આવી જવો જોઈએ કે એમનું સોફ્ટવેર કેવી રીતે ડેવલપ થવાનું છે. એમાં કેટલા મોડ્યુલ હશે, એ મોડ્યુલના ઇનપુટ શું હશે, એ મોડ્યુલનું આઉટપુટ શું હશે. ઓકે, so that is the SRS. So in requirement analysis, you have to study the requirement and you have to make the SRS. After completing these two steps, you have to design your requirement. Okay, so design means your diagram, UML diagram. Okay, class diagram, activity diagram, state diagram, sequence diagram, ER diagram. Okay, આ બધા diagram છે. એ diagram થી તમારે તમારા સિસ્ટમની ડિઝાઇન રેડી કરવાની. ઓકે, એ ડાયાગ્રામ તમને છે સિલેબસમાં એ પછી ચલાવીશ. ઓકે, તો ડિઝાઇનિંગ થઈ જાય. નેક્સ્ટ પાર્ટ આવે તમારું કોડિંગ. ઓકે, તો તમારી ફિઝિબિલિટી સ્ટડી થઈ ગઈ, તમારી પાસે રિક્વાયરમેન્ટ આવી ગઈ. હવે તમને ક્લિયર આઈડિયા છે કે મારે કયા મોડ્યુલ બનાવવાના, એ મોડ્યુલનું ઇનપુટ શું હશે, મારી એની ડિઝાઇન શું હશે. રાઈટ, નાવ યુ કેન સ્ટાર્ટ યોર ઇમ્પ્લિમેન્ટેશન. Okay, so you have to select your language platform and then you have to start your coding. After start the coding, you have to test your module individually. So as I already told you, suppose લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ. ઓકે, તો એક મોડ્યુલ હશે ઇશ્યુ બુક, બીજું મોડ્યુલ હશે રિટર્ન બુક, ત્રીજું મોડ્યુલ હશે સર્ચ બુક. ઓકે, તો તમારી સિસ્ટમમાં આ ત્રણ મોડ્યુલ છે, ઇશ્યુ બુક, રિટર્ન બુક એન્ડ સર્ચ બુક. ઓકે, તો ઇશ્યુ બુકનું મોડ્યુલ જે ટીમ મેમ્બર વર્ક કરશે, જે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરશે એનું એ ટેસ્ટિંગ કરશે. સર્ચ બુકનું જે મોડ્યુલ હશે એનું ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટિંગ થશે. રિન્યુ બુકનું જે મોડ્યુલ હશે એનું ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટિંગ થશે. ઓકે, so એને કહેવાય unit testing. After performing that unit testing, you have to integrate all your module and you have to test your system as a one. Okay, so now you have to make your GUI and you have to make that module in that software and you have to test your whole system. That is the integration and system testing. Next, the last part is maintenance. Okay, so maintenance કેમ કરવાનો મેં ઓલરેડી પ્રીવિયસ લેક્ચરમાં ડિક્લેર કરેલું હતું કે કેમ કરવાનું મેન્ટેનન્સ. યસ એનીવન, why you need to do maintenance of your software? સિમ્પલ લોજિક વિચારો, મારે સોફ્ટવેરને મેન્ટેનન્સ કેમ કરવું પડે? યસ એનીવન? સોફ્ટવેરમાં કોઈ બગ આવેલો હોય તો યસ એને ફિક્સ કરવા. યસ, બગ ફિક્સ કરવા. સેકન્ડ, ન્યૂ અપડેટ કોઈ યસ, મારા એન્વાયરમેન્ટની કોઈ ન્યૂ અપડેટ હોય તો મારે એને ફિક્સ કરવાનું. નેક્સ્ટ, નેક્સ્ટ, યસ. સપોઝ તમે બધાએ એસીપીસી થી એડમિશન લીધું છે, રાઈટ? તો તમે બધાએ ઓનલાઈન તમારી ચોઈસ મૂકી હતી. ઓકે, તો તમે જ્યારે ચોઈસ મૂકી હતી, તમે જ્યારે ફોર્મ ભર્યું હતું, મે પોસિબલ કે એ પ્રીવિયસ યર કરતા ડિફરન્ટ હોય. કેમ? બીકોઝ યુઝરની રિક્વાયરમેન્ટ આવી કે મારે હવે આ ફિલ્ડ એડ કરવી છે, તો એના માટે નવું સોફ્ટવેર તો બનાવાય નહીં. તો શું કરવું પડે? એની અંદર મેન્ટેનન્સ કરીને ચેન્જીસ કરવા પડે. તો જ્યારે યુઝર એની રિક્વાયરમેન્ટ ચેન્જ કરે, એને કંઈ એડિશનલ વસ્તુ જોઈએ, કોઈ વસ્તુ એને રિમૂવ કરવી હોય, યુ નીડ ટુ મેન્ટેનન્સ. ઓકે, તમે હમણાં કોઈ બી સપોઝ ફેસબુકમાં લોગિન કરતા હશો, કોઈ બી સોશિયલ મીડિયામાં, તો તમે જોયું હશે પહેલા રિક્વાયરમેન્ટ કંઈ અલગ હતી, હવે રિક્વાયરમેન્ટ અલગ છે. તો શું કરે છે? એ લોકો મેન્ટેન કરે છે એ લોકોના પ્લેટફોર્મને. ઓકે, એવરી ટાઈમ શું કરે છે? એની અંદર કંઈક ચેન્જીસ આવે છે. બધાને ખબર હશે, એક સિમ્પલ એક્ઝામ્પલ, એન્ડ્રોઈડ ઓએસ એન્ડ iOS, તમે જે બી ફોન યુઝ કરતા હોય, રાઈટ? તો તમે બધા એની અંદર જોવો છો, વિધિન અ 1 or 2 month તમારામાં અપડેટ આવે છે ઓએસ ની. આવે છે બધાને? યસ એવરીવન? Yes, ma'am. Yes, ma'am. ઓકે, બધાને ઓએસ ની અપડેટ આવે છે. તો શું છે એ અપડેટ? મેન્ટેનન્સ. ઓકે, તમારે ઓએસ અપડેટ થઈ તો એમાં કંઈક બગ આવ્યો, તો એ બગને ફિક્સ કરવા માટે એ લોકો નેક્સ્ટ ફરીથી અપડેટ કરે અને તમને કહે કે હવે તમે અપડેટ કરો. ફરીથી અપડેશનમાં કંઈક બગ આવ્યો તો ફરીથી 1 કે 2 મહિના પછી તમને ફરી નોટિફિકેશન આવે, નાવ યુ હેવ ટુ અપડેટ યોર ઓએસ. તો આ શું છે? આ એ લોકો મેન્ટેનન્સ કરે છે. ઓકે,
અને તમારા ઓએસ ની પાછળ એક વર્ઝન આવે. ઓકે, 1.2, 2.1, 2.1.1 બધાને ખબર પડે છે? આવે છે બધામાં? કોઈ બી ઓએસ માં આવું વર્ઝન હોય પાછળ? યસ. Yes, ma'am. Yes, ma'am. ઓકે, તો એ વર્ઝન શું છે? ઇનિશિયલી તમે જે સોફ્ટવેર બનાવો છો, સપોઝ એ 1.0 છે, ઓકે, એ વર્ઝનમાં તમે એક નાનો ચેન્જીસ કરો છો, યુ કેન ગીવ યોર વર્ઝન ટુ 1.1. બટ અગર તમે તમારા સોફ્ટવેરની અંદર ટોટલી કંઈક ચેન્જીસ કરો છો, દેન યુ હેવ ટુ મેક યોર વર્ઝન 2.0. ક્લિયર? તો હવે તમને ખબર પડી તમારા ઓએસ ની પાછળ જે વર્ઝન આવે છે એ શું છે? ધેટ ઇઝ યોર મેન્ટેનન્સ પાર્ટ. Clear? So this is the Yes. live example of maintenance. Why you need to maintain your software? To fix a bug, okay, or to fix any requirement by the user. So these are the basic steps of any model to develop a software. Okay. Now હવે પછીના જે મોડેલ આવશે એમાં આ સ્ટેપ સેમ રહેશે, બટ એમાં કંઈક ચેન્જીસ આવતા રહેશે. ઓકે, નાઉ ટેલ મી, આ જે ફ્લો છે, વોટરફોલ મોડેલ છે, એમાં શું એરર છે, શું ડિસએડવાન્ટેજ છે? Okay, let me tell you first about the iterative waterfall model. Okay, the first model is waterfall model, second is iterative waterfall model. Okay, 1 minute. I will show the picture of iterative waterfall model. Yes, here you can see. This is the iterative waterfall model. Now, can you see the difference? Yes, ma'am. Yes, what is the difference? Coding and testing. No. Steps are same. આમાં મેન્ટેનન્સ છે ને બધા ઇન્ડિવિજ્યુઅલ સ્ટેપ પર થાય છે અને પેલામાં છે કે ઉપરથી નીચે બધી પ્રોસિજર ફોલો કરવી પડે અને Now, કશે વચ્ચે ફોલ્ટ હોય તો yes, that is the વચ્ચે main. ફોલ્ટ હોય તો ઉપરથી પાછું બધું કરવું પડે. મેન્ટેનન્સ એટલે બધા exactly. સ્ટેપ પર જવું પડે. Yes, exactly. Good. So you can see the clear difference. વોટરફોલ મોડેલની અંદર તમારી પાસે બેકવર્ડ પાથ નથી. તમે એરો જોયો વોટરફોલ મોડેલની અંદર? ફિઝિબિલિટી સ્ટડી પછી તમે રિક્વાયરમેન્ટ પર આવો છો, રિક્વાયરમેન્ટ પછી તમે ડિઝાઇનિંગ પર આવો છો. બટ ઇન ઇટરેટિવ વોટરફોલ મોડેલ you can go backward with each and every step. If you have any problem in designing part, then you can correct your requirement and again going to designing part. બટ ઇન વોટરફોલ મોડેલ તમારે એકવાર તમારી રિક્વાયરમેન્ટ સ્ટાર્ટ કરી, તમારે આખો પાથ ફોલો કરવો પડે, પછી જ તમે એની અંદર ફરી ચેન્જ કરી શકો. ઓકે, સો વોટરફોલ મોડેલ ડઝ નોટ પ્રોવાઇડ યોર ફીડબેક પાથ, બેકવર્ડ પાથ ફોર કરેક્ટિંગ ધી એરર. ક્લિયર એવરીવન? સમજ પડે છે બધાને? Yes. ઓકે, સો ઇટરેટિવ વોટરફોલ મોડેલ તમને બેકવર્ડ પાથ પ્રોવાઈડ કરશે કે જેનાથી તમારે કોઈ બી સ્ટેપની અંદર એરર આવી. ઓકે, સપોઝ તમે કોડિંગ સ્ટાર્ટ કર્યું અને તમને એવું લાગ્યું કે મારી આ જે રિક્વાયરમેન્ટ છે, સપોઝ તમારી રિક્વાયરમેન્ટ 3 છે લાઇબ્રેરીની. ઓકે, મેં ઓલરેડી ડિસ્કસ કર્યું તમારી સાથે લાઇબ્રેરી. મારે લાઇબ્રેરી સોફ્ટવેર બનાવવાનું છે, મારી પાસે 3 મોડ્યુલ છે રિક્વાયરમેન્ટ, એક ઇશ્યુ બુક, એક રિન્યુ બુક અને એક સર્ચ બુક. ઓકે, મેં ઇમ્પ્લિમેન્ટેશન સ્ટાર્ટ કર્યું, મને એવું થયું કે મારથી સર્ચ બુક મોડ્યુલ નથી બનવાનું અને સપોઝ એ મારી રિક્વાયરમેન્ટ માટે નેગ્લિજિબલ છે, હું એને ઓમિટ કરી શકું છું બીકોઝ યુઝરે મને નથી કીધું કે મને સર્ચ બુકનું મોડ્યુલ જોઈએ છે. ઓકે, તો મારે બેકવર્ડ પાથ ગઈને ફરીથી એ રિક્વાયરમેન્ટને ચેન્જીસ કરી નાખવાની, ફરીથી ડિઝાઇન કરવાનું, ફરીથી ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું. તો ટેસ્ટિંગ કરતા પહેલા, મેન્ટેનન્સ કરતા પહેલા you have option to go backward and correcting your error. That is the main advantage of iterative waterfall model. Okay, so these two are basic model, that is waterfall model and iterative waterfall model. Okay, next we will going towards the either evolutionary model or prototype model. Let me see. V model is not in your syllabus, so no need to going into that. Okay, now the next is prototype model. Okay, what is the meaning of prototype? Design engineering બધાએ કર્યું છે, બધાને ખબર છે. prototype એટલે શું? What is prototype?
Yes, what is prototype? ફાઇનલ પ્રોડક્ટ ના પહેલા એક લાઈક Pro- કન્સેપ્ટ બનાવવાનો. prototype means toy implementation. Prototype means toy implementation. Okay, suppose તમે કોઈક સિવિલ એન્જિનિયર કોઈ હશે, ઓકે, અને કોઈકનું ઘર બનાવતા હશે તો તમે જોશો એ પહેલા એક ટોય ઇમ્પ્લિમેન્ટેશન બનાવે. તમે મૂવીમાં બી જોયું હશે કે કન્સ્ટ્રક્શન સાઇટનું આખું એક મોડેલ રેડી કરવામાં આવે. એ શું છે? પ્રોટોટાઇપ છે. તમે ડિઝાઇન એન્જિનિયરિંગમાં બી પ્રોટોટાઇપ બનાવ્યું છે. ઓકે, so prototype means toy implementation. Okay, so you can see here a prototype is a toy and crude implementation of your system. ઓકે, સો તમને જે બી સિસ્ટમ આપવામાં આવે તમારે પહેલા એનું ટોય ઇમ્પ્લિમેન્ટેશન બતાવવાનું. એ ટોય ઇમ્પ્લિમેન્ટેશન તમારે યુઝરને આપવાનું. અગર યુઝરને એ ટોય ઇમ્પ્લિમેન્ટેશન અપ્રૂવ કરે યુઝર તો તમારે એને નેક્સ્ટ પાર્ટની પ્રોસેસ કરવાની, દેટ ઇઝ ઇમ્પ્લિમેન્ટેશન. સો યુ કેન સી ફર્સ્ટ વોટરફોલ અને ઇટરેટિવ વોટરફોલમાં શું હતું? તમે જે રિક્વાયરમેન્ટ સજેસ્ટ કરી યુઝરે જે આવી તમારે બધા પાર્ટ ફોલો કરવા પડતા હતા, રાઈટ? બટ પ્રોટોટાઇપમાં શું થશે? પહેલા ટોય ઇમ્પ્લિમેન્ટેશન કરી દીધું, યુઝરને બતાવી દીધું, યુઝર અપ્રૂવ કરે તો જ ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું. અધરવાઇઝ પ્રોટોટાઇપની અંદર ચેન્જીસ કર્યા કરવાનું જ્યાં સુધી યુઝર અપ્રૂવ નહીં કરે. એકવાર યુઝર અપ્રૂવ કરે then you can start your implementation. Okay, so this is the advantage of prototype model. Now you can see the model. Yes, here it is. Okay, so you can see user પાસેથી રિક્વાયરમેન્ટ ગેધર કરવાનો. ફર્સ્ટ શું કરવાનું? એની ક્વિક ડિઝાઇન બનાવવાની. ક્વિક ડિઝાઇન થઈ જાય, you have to build the prototype. Okay, you have to provide that prototype to customer. Okay, because you have to find the suggestion by the customer. Again, if requirement changes, quick design, prototype, customer. આ લૂપ ક્યાં સુધી ફરશે? જ્યાં સુધી યુઝર પ્રોપરલી અપ્રૂવ નહીં કરે ત્યાં સુધી. વન્સ યુઝર અપ્રૂવ યોર પ્રોટોટાઇપ, you can see here acceptance by customer, then you can start the design implementation and testing and maintenance. Where is that? Yes, here. Okay, so you have to do this process in a loop. Okay, once the customer is accept your prototype, then you have to follow this step. So this is prototype development and this is iterative development. Okay, so this is your prototype model. Okay, give me a 2 minutes. This is the prototype model. Okay, now the fourth model is evolutionary model. Okay, fourth model is evolutionary model. Now you can see the disadvantage in prototype model. શું કરવું પડે? ડિસએડવાન્ટેજ શું છે પ્રોટોટાઇપ મોડેલનો? મારે ડિઝાઇન કરવાની, ઓકે, કસ્ટમર પાસે જવાનું, ડિઝાઇન અપ્રૂવ કરવાનું, તો આમાં શું થશે? ટાઈમ જશે. ઓકે, તો આનો આ ડિસએડવાન્ટેજ છે. ઓકે, એડવાન્ટેજ એ છે કે તમારા બાકીના સ્ટેપ ત્યારે જ ફોલો થશે કે જ્યારે કસ્ટમર અપ્રૂવ કરે. ઓકે, ધેટ ઇઝ ધી એડવાન્ટેજ, બટ આનામાં ટાઈમ જશે, ધેટ ઇઝ ધી ડિસએડવાન્ટેજ. ઓકે, now next is evolutionary model. Okay, so here it is evolutionary model. Okay, so this is the basic approach of evolutionary, or you can say incremental. ફર્સ્ટ શું કરવાનું? તમારી જે રિક્વાયરમેન્ટ હોય એનો કોર પાર્ટ ડેવલપ કરવાનો. ઓકે, એક કોર પાર્ટ ડેવલપ થઈ જાય પછી તમારે એની આઉટર ફંક્શનાલિટી ડેવલપ કરવાની. એ આઉટર ફંક્શનાલિટી ડેવલપ થઈ જાય, again any outer functionality develop karwani. Okay, so you have to start with the core part and then going towards the outer side. Okay, this is the main basic criteria of evolutionary model. Okay, so here it is. Okay, this is the model of evolutionary. First you have to start with the rough requirement. ઓકે, તમારે યુઝર પાસે જવાનું, એને ક્વેશ્ચન પૂછવાના, એ રિક્વાયરમેન્ટ આપે એનું રફલી
requirement specification ready કરવાનો. Requirement specification જ્યાં બી word આવે, that means you have to make your SRS. Okay, requirement specification means your SRS, software requirement specification. That is the full form. So first you have to make the rough requirement specification. Okay, then you have to identify the core part. Okay, so after identify the core part, you have to develop that incrementally. So I already told you how to follow incremental model. You have to follow the core part, then outer part likewise. Okay, so after developing now how to develop that core part? So you can see here, develop the core part using iterative waterfall model. Okay, so core part ને develop કરવા માટે તમારે iterative waterfall model નો use કરવાનો. So core part develop થઈ જાય, you have to collect the customer feedback. Okay, customer feedback આપે, અગર requirement changes છે તો એને ફરીથી changes કરો, ફરીથી customer ને આપો, feedback લેવ, અગર changes છે modify કરો, ફરીથી customer ને આપો, final થાય, then you have to make the maintenance. So you can see individual part already implement થતો જ જાય છે. ઓકે, સો પ્રોટોટાઇપ ની અંદર જે લૂપ હતી એ ક્યાં લૂપ ફરે છે? અહીંયા. બટ એ લૂપ વિથ ઇમ્પ્લિમેન્ટેશન ફરે છે, જ્યારે પ્રોટોટાઇપ ની અંદર ઇમ્પ્લિમેન્ટેશન સિવાય લૂપ ફરે છે. ઓકે, so this is your evaluationary model to develop a software. Okay, so you have to start with the core part. You have to develop the core part with the use of iterative waterfall model. Then you have to give it to the customer, collecting the feedback. Then you have to follow the next step. Now the next model is RAD model, Rapid Application Development. The full form of RAD is Rapid Application Development. I think there is no picture of RAD model. Let me check once. But I will give you the basic idea how RAD model work. Okay, now how RAD model is work. There is no picture in this Rajiv Mall book. I will send you the Pressman book and Rajiv Mall book today. Okay. First, all of you have to join the software engineering class that I will put in your code, put it in your WhatsApp group. Okay, kindly join today. Okay, so all the materials already available in that class with these two PDF, Pressman and Rajiv Mall book. Okay, now how RAD model is work. So you can see this incremental model here. RAD નું same model છે, but થોડું different છે. RAD માં શું થશે? Rapid application means તમારી જે requirement આવશે, okay, એને એક requirement ને એક person ને divide કરવામાં આવશે. Okay, so suppose 4 member છે, દર્શન, સ્મિત, નિધિ and પ્રિયા. Okay, તમે 4 member છે, તો 4 requirement ને એક person ને divide કરવામાં આવે. એ person આખી લાઈફ સાયકલ કોઈ બી એક મોડેલ લઈને ફોલો કરશે અને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરશે. ઓકે, એ ઇમ્પ્લિમેન્ટેશન ને એટ ધ એન્ડ મર્જ કરવામાં આવે, હોલ સિસ્ટમ ટેસ્ટ કરવામાં આવે, પછી એને ડેપ્લોય કરવામાં આવે. ડેપ્લોય મીન્સ ડિલિવર કરવામાં આવે, અને દેન મેન્ટેનન્સ. ઓકે, so requirement divided into team member. Each team member follow the one model to develop that task, and then it will deliver to customer. Sorry, then it will integrate, then deliver to customer, and then maintenance. Okay, so RAD model આ રીતે વર્ક કરશે. એ શું કરશે? ટાસ્ક ને મેમ્બર ની અંદર ડિવાઈડ કરી દેશે. અગર તમારો પ્રોજેક્ટ કોમ્પ્લેક્સ છે તો ટીમ ની અંદર ડેવલપ કરશે. તો ટીમ 1, ટીમ 2, ટીમ 3. એક ટીમ ની અંદર 4 મેમ્બર હશે સપોઝ, તો ચારે ચારને અલગ અલગ ટાસ્ક આપવામાં આવશે. સેમ એવી રીતે સપોઝ 4 ટીમ છે, તો 4 ટીમ પોતાના ઇન્ડિવિજ્યુઅલ ટાસ્ક પર વર્ક કરશે, એનું ઇન્ટિગ્રેશન થશે, ટેસ્ટિંગ થશે અને મેન્ટેનન્સ થશે. ઓકે, so this is how RAD model is work. Okay, so Rapid Application Development. The full form is Rapid Application Development. Next is most important, spiral model. Agile model, there is one chapter
So we will see in that chapter. Let me first cover the spiral model. Where is that spiral model? બધાને સમજ પડે છે મોડેલમાં સ્ટેપમાં? Yes or no? Yes. Okay. So this is spiral model. Okay, 1 minute. I will stop sharing my screen. Okay, give me 2 minutes. Because in your technical book, there is spiral model is different from this model, this book, but you have to follow this Rajiv Mall book or either Pressman book. Okay. તમને જે ટેકનિકલ કે ટેક્સમેક્સમાં જે સ્પાઇરલ મોડેલ આપ્યું છે એ રોંગ છે, તો પ્લીઝ એ ફોલો નહીં કરતા. આઈ એમ અગેન રિપીટિંગ, તમારી ટેકનિકલ અને ટેકમેક્સ બુકમાં સોફ્ટવેર એન્જિનિયરિંગ, સ્પેશિયલી સોફ્ટવેર એન્જિનિયરિંગ બુકની અંદર બહુ બગ છે. ઓકે, રોંગ થિયરી બહુ બધી છે, તો પ્લીઝ આ બે બુકને ફોલો કરજો. Okay, so sharing the screen. Okay, so this is spiral model. Okay, most of the complex program use this model. Okay, તમારા પ્રોગ્રામ, તમારા સોફ્ટવેર સિમ્પલ હોય તો તમે ઉપરના જેટલા બી મેં મોડેલ શીખવ્યા એમાંથી તમે કોઈ બી ફોલો કરી શકો. બટ અગર તમારું પ્રોજેક્ટ કોમ્પ્લેક્સ છે, then you have to compulsory use spiral model because it cover the risk. Okay, risk શું છે? risk એક એવી unwanted ઇવેન્ટ છે કે જે ગમે ત્યારે અરાઇઝ થઈ શકે. ઓકે, સપોઝ એનું પરફોર્મન્સ ડિગ્રેડ થઈ શકે, એની એફિશિયન્સી લો થઈ શકે. ઓકે, તો આ બધા જે પ્રોબ્લેમ આવે એ શું કહેવાય? રિસ્ક કહેવાય. ઓકે, તમે બધા ડિઝાઇન એન્જિનિયરિંગ પોર્ટલ ઓપન કરો છો. ઓકે, તો કોઈક વાર કેવું થાય છે, પોર્ટલ ઓપન જ નથી થતું, થાય તો એની પ્રોસેસ બહુ લો થાય છે. ઓકે, તો એ બધા શું છે? રિસ્ક છે. ઓકે, there are number of type of risk, performance risk. Okay, we will see later on chapter, the risk analysis chapter. Okay, so you have to ready for this type of risk, means the event that occur at the running time. Okay, so this model involve the risk, that's why complex program use this model. Okay, now exam ની અંદર, તમારી ફાઇનલ એક્ઝામ ની અંદર તમને મોડેલના ક્વેશ્ચન આવશે. ઓકે, તો તમને એમાં મે પોસિબલ કે તમને ડાયરેક્ટલી એવું નહીં પૂછશે કે you have to explain spiral model. ઓકે, તમને શું પૂછશે ક્વેશ્ચનમાં? if you are going to develop a complex software, which model you are going to use? Explain this model with pros and cons. Okay, now I will first introduce these two terms, actually 4 terms: advantage, disadvantage, pros and cons, merits and demerits. Okay, સોફ્ટવેર એન્જિનિયરિંગ ની અંદર તમને એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ વર્ડ ઓછો જોવા મળશે. શું હશે એના બદલે? પ્રોસ એન્ડ કોન્સ. પ્રોસ મીન્સ એડવાન્ટેજ, કોન્સ મીન્સ ડિસએડવાન્ટેજ. સેમ વે મેરિટ, ડીમેરિટ. મેરિટ મીન્સ એડવાન્ટેજ, ડીમેરિટ મીન્સ ડિસએડવાન્ટેજ. ઓકે, સો તમને એક્ઝામમાં એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ એવો વર્ડ નહીં હશે, તમને એવો વર્ડ હશે યુ હેવ ટુ રાઇટ ધી pros and cons of spiral model. Okay, so keep it in your mind, these word: merit, demerit, pros, cons and advantage, disadvantage. Okay, so this way they have asked the question like, if you want to implement your complex program, which model you are using? Okay, so this is spiral model. You can see the model like spiral. Okay, start with the core part. You have to develop your project with this 4 quadrant iteratively. Okay, then you have to make your software. So first quadrant is
determine the objective and identify the alternate solution. Means here you need to perform the requirement. Okay, you have to find the requirement, you have to find the solution. Okay, then you have to follow the second quadrant. Second quadrant, what is the second quadrant? Identify and resolve the risk. So you have to find the risk and you have to ready for that risk. That is the second quadrant. Next, develop the next level product. So here you need to apply the implementation. This quadrant provide the implementation. And then next, that is review or plan for the next phase, that is your maintenance. Okay, see, વોટરફોલ મોડેલના જે સ્ટેપ છે એ બેઝિક સ્ટેપ છે, એ તો કોઈ બી મોડેલમાં ફોલો થશે, બટ ખાલી એના ટર્મ્સ ચેન્જ થશે. So you can see requirement analysis, identify the risk, implementation and maintenance. Okay, step same છે but એના name changes થઈ ગયા and you have to follow this quadrant. Okay, so this is spiral model and it is very important. Most of the software using this diagram, using this model, because you have to consider the risk anyway. Okay, is there any doubt in spiral model? Yes. Now again, બુકમાં જેવું લખ્યું છે એવું જ લખવાનું તમારા થિયરીમાં, not necessary. તમને જે સમજ પડી છે, તમને ફિઝિબિલિટીમાં જે સમજ પડી, તમને રિક્વાયરમેન્ટમાં જે સમજ પડી, તમને ડિઝાઇનિંગ પાર્ટમાં જે સમજ પડી, એ તમારે થિયરીમાં લખવાનું. There is nothing wrong in software engineering. But ડિઝાઇનિંગ તમે લખો છો તો પછી એની અંદર મોડેલનું ડિસ્ક્રિપ્શન હોવું જોઈએ. પછી તમે એને આઉટ ઓફ સ્કોપ લખો તો નહીં ચાલે. ઓકે, ટેસ્ટિંગ તમે લખો છો તો ટેસ્ટિંગમાં કેવી રીતે ટેસ્ટ થશે કે ઇનપુટ ટેસ્ટ થાય, આઉટપુટ ટેસ્ટ થાય, ધેટ ઇઝ કરેક્ટ. તમારા વર્ડમાં લખો કરેક્ટ, પણ તમે ટેસ્ટિંગમાં કંઈક બીજું જ થિયરી લખો, ધેટ ઇઝ નોટ કરેક્ટ. ઓકે, so you can see the theory of feasibility study and what is requirement, what is maintenance here. Okay, after the waterfall model, where is feasibility study? Yes, here it is. So what is feasibility study? The main focus of feasibility study stage to determine whether the functionality is feasible to develop a software or not. That is feasibility study. Okay. Next part. What is the next step after feasibility study? Yes, everyone. What is the next step? Can anyone tell me what is the next step after feasibility study? Requirements. Requirement. Okay. So what is the main meaning of requirement? You have to gather the requirement from the user. Okay. 1 minute. Here it is. Okay. The main aim of requirement analysis is to understand the exact requirement of the customer and you have to document them properly. That is your SRS. That is your requirement analysis and specification part. Next step is designing. You have to design your SRS, your requirement. Okay, so for that there is UML chapter. Okay, we will see later on. Next part is implementation. Okay, you have to select the language, you have to select the platform and you have to code your requirement. Then you have to test your coding independently. Then you have to integrate, then system testing, and the last is maintenance. So you can see there are number of types of maintenance: corrective maintenance, perfective maintenance, adaptive maintenance. We will see later. Okay, there is whole one chapter maintenance. In that chapter we will see the type of maintenance. Okay, so these are the basic model of software development life cycle. Only one is remaining, that is agile model.
Okay, that we will see in next lecture, agile model. Now clear with all these model, everyone. Yes, ma'am. Yes, ma'am. ઓકે, તમને બેઝિક સ્ટેપ ખબર હોવી જ જોઈએ કે કયા બેઝિક સ્ટેપ છે મોડેલને ફોલો કરવા માટે. મોડેલ કેમ ફોલો કરવાનું? સોફ્ટવેરને ડેવલપ કરવા માટે. ઓકે, so you have to remember all these steps. Now your first practical set for design engineering, you have to study software development life cycle. Okay, you have to prepare a document for all these models with diagram. ઓકે, તો ગઈકાલે તમારો જે લેબ હતી મેં એટલા માટે મીટિંગ જનરેટ નહીં કરેલી બીકોઝ લાઈફ સાયકલ હજી મેં ચલાવેલી નહીં હતી, રાઈટ? તો તમારો ફર્સ્ટ પ્રેક્ટિકલ સેટ છે સ્ટડી સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ, અને એની અંદર મેં આજે જેટલા બી મોડેલ ચલાવ્યા એ બધાનું તમારે ડોક્યુમેન્ટેશન પ્રિપેર કરવાનું છે વિથ પિક્ચર. ઓકે, તો મોડેલ નેમ, ડિસ્ક્રિપ્શન, પિક્ચર, એની અંદર જેટલા સ્ટેપ છે એનું ડિસ્ક્રિપ્શન. Okay, how it will work. Clear? So, તમને જ્યારે બી ટાઈમ મળે ફર્સ્ટ પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરી દેજો. ઓકે, write down your enrollment number in chat box here.